વિદ્યાર્થી મિત્રો, અરવિંદ ગોજાણી તમારું માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, હવે આપણો ખાસ કરીને 9મા ધોરણના જે વિદ્યાર્થીઓ છે તે ધોરણ 10 ની અંદર આવી ચૂક્યા છે, બરોબર. તો આપણે ધોરણ 10 માટે પણ આપણે ખાસ વિડિયો અને તમને સરખી રીતના સમજાય એવી રીતના આપણે વિડિયો આપણે રિપ્રેઝન્ટ આપણે કરશું આપણી ચેનલ ઉપર, બરોબર, જેથી તમને બધી વસ્તુ તમને સરખી રીતના સમજાય. તો ફટાફટ આપણી ચેનલને લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં, કે જેથી તમને આપણા બધા લેટેસ્ટ વિડિયો આપણને આ બધા તમને જડી શકે. હવે ખાસ ધ્યાન આપજો કે આપણે અહીંયા પેલું ચેપ્ટર ચાલુ કરશું, જેની આપણે થોડી નાનકડી ગમતી થિયરી છે. હવે પેલો પ્રશ્ન એ થતો હોય છે કે સર અમારે બેઝિક રાખવું છે તો બેઝિક વાળાને શું પૂછાય, સ્ટાન્ડર્ડ રાખવું છે તો સ્ટાન્ડર્ડ વાળાને શું પૂછાય. જો વિદ્યાર્થી મિત્રો, ખાસ વાત મેં કહી દઉં, બેઝિક વાળાને આમાંથી ખાસ કરીને આમાંથી 2 માર્કના એમસીક્યુ જેટલું પૂછાય છે, પણ એમસીક્યુ માટે પણ તમારે આમાં થિયરી કમ્પ્લીટ કરવી પડશે, બરોબર. થિયરી કમ્પ્લીટ હશે તો તમને આવડશે, નહીં તો કાંઈ આવડશે નહીં. અને સ્ટાન્ડર્ડ વાળાને આમાંથી ગુસા લસાના દાખલા પણ આવી શકશે અને સાબિત કરવાના દાખલા પણ આવી શકશે. પણ એક ખાસ સૂચના, જો તમારી 6 માસિક પરીક્ષા જે છે, બરોબર, બધાને મારા હિસાબથી બધી નિશાળોમાં કોમન પરીક્ષા લેવામાં આવે છે, બરોબર. તો એમાં તમારે આ ચેપ્ટરના સાબિત કરવાના દાખલા પણ શીખવા જોઈશે, બરોબર, અને ગુસા લસાના દાખલા પણ શીખવા જોઈશે અને થિયરી પણ શીખવી જોઈશે. એટલે બધાએ આ ચેપ્ટર ફરજિયાત કરવાનું છે. તો ચાલો આપણે વિદ્યાર્થીઓ વિડિયો ચાલુ કરશું. હવે પેલો ચેપ્ટર જે છે વાસ્તવિક સંખ્યા, બરોબર. હવે યુક્લિડની ભાગ 2 પ્રવૃત્તિના નામ પરથી એવું દર્શાવવામાં આવેલું છે કે પૂર્ણાંકોની વિભાજકતા સાથે કઈ એક સંબંધ છે. વિભાજક એટલે કે વિભાજ્ય સંખ્યા પૂર્ણાંકો સાથે, કે કોઈ એક ધન પૂર્ણાંક a લઈ લ્યો અને બીજો ધન પૂર્ણાંક તમે b લઈ લ્યો, તો એને ઈ બે વડે એને ભાગવામાં આવતું હોય તો એમાં શું વધે? શેષ વધે અને b કરતા ઈ નાની સંખ્યા વધે. તો તમને યાદ આવી છે આવું કંઈક તમે ધોરણ 9 માં સમય સંખ્યામાં ભણી, બરાબર, સંખ્યા પદ્ધતિમાં પહેલા ચેપ્ટરમાં આવી રીતના તમે સમય સંખ્યાની વ્યાખ્યા અને અસમય સંખ્યા. તો સમય સંખ્યામાં આપણે શું કહેતા કે ભાઈ સમય સંખ્યા જે છે જેને તમે p ના છેદમાં q સ્વરૂપમાં લખી શકો, બરોબર, એને સમય સંખ્યા કહેવાય. અને અસમય સંખ્યા જેને કહેવાય કે જેને p ના છેદમાં q સ્વરૂપમાં લખી નથી શકતા, એને અસમય સંખ્યા કહેવાય, બરોબર. અને એની તમે એક દશાંશ અભિવ્યક્તિ પણ કહેવાય. સમય સંખ્યામાં 2 પ્રકારની દશાંશ અભિવ્યક્તિ હોય, એક શાંત દશાંશ અભિવ્યક્તિ અને બીજી અનંત અવરોધ દશાંશ અભિવ્યક્તિ. અને અસમયમાં એક જ આવશે, અનંત અનાવૃત, બરોબર. એટલે કે આ ખાસિયત રાખી લેવાનું, ધોરણ 9 નું છે, પૂછાય પણ છે, બરોબર. ચાલો હવે આપણે શું કે પ્રમેય 1.1 અંકગણિતનો મૂળભૂત પ્રમેય છે, બરોબર, જેના પરથી તમને થોડા મિની નાના દાખલા પૂછાય. હવે કેવી રીતે કે દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર તરીકે અનન્ય રીતે તમે લખી શકો. પેલી વાત એ કે અનન્ય છે શું? અનન્ય એટલે એક ઉકેલ સમજવાનું. શું સમજવાનું? એક ઉકેલ. આ એક ઉકેલ છે. આ એક ઉકેલનું ખાસ ધ્યાન રાખવાનું છે. અનન્ય શબ્દ જે આવશે ત્યાં એક જ ઉકેલ આવશે. હવે ખાસ ધ્યાન દેજો કે આ એક ઉકેલ મળે હવે એક સાદું કેવી રીતે? તો જો નીચે મેં એક સૂત્ર એવું લખ્યું કે કોઈ પણ 2 ધન પૂર્ણાંક લઈ a અને b. હવે a અને b ઉપરથી એક સૂત્ર મેં બનાવ્યું છે, ગુસા ab, એટલે કે જે 2 સંખ્યાનો જે ગુસા થાય છે અને જે 2 સંખ્યાનો જે લસા થાય છે, એ બેનો તમે ગુસા અને લસાનો ગુણાકાર કરી પ્લસ ઈ a અને b નો ગુણાકાર કરી બે બરાબર થાય છે એવું હોય. હવે તમને એમ થશે સર હવે આવું તમે પૂછી ગયેલો પેપરમાં પૂછાય જો ભાઈ, સ્ટાન્ડર્ડ વાળા તો બહુ પૂછે હો ભાઈ, બેઝિક વાળા તો ભાઈ એમસીક્યુ વાળા એને તો વાત સમજાય, પણ આ એને પણ એમસીક્યુ માં પૂછી કેવી રીતે જો તમને સમજાય. હવે મને કહો કે તમને લસા દઈ દીધો છે અને a અને b વાળી સંખ્યા તમે મારે ગુસા જોઈશે, તો તમારે આ સૂત્ર લખવું પડશે. લસાની કિંમત મૂકો, a અને b ની એનો ગુણાકાર કરો, બરોબર. હવે આને કરતા બનાવો તો આ ગુણાકારમાં તો કે હશે ભાગાકારમાં છે, એવી રીતે તમને જવાબ મળી શકે. તો આના પછી એમસીક્યુ તો આ મોડે બની શકે છે, આ વાત યાદ રાખવાની. હવે પ્રમેય 1.2, ધારો કે p એ કોઈ અવિભાજ્ય સંખ્યા છે, કેવી અવિભાજ્ય જેનો ભાગાકાર અને ધન પૂર્ણાંક a માટે a સ્ક્વેર હોય, કેવો હોય? a સ્ક્વેર હોય. તો એ p વડે વિભાજ્ય હોય તો a પણ p વડે વિભાજ્ય કહેવાય. તો એ ધન પૂર્ણાંક p વડે વિભાજ્ય હોય તો p તો વિભાજ્ય ગણવાની છે, તો પાકું જ છે, બરોબર. એક આ વાતનું ધ્યાન રાખવાનું છે. હવે બાકી મને આનો ખબર છે ભાઈ √2 √3 √5 √7 આ બધી અસમય સંખ્યા છે, પાઈ પણ અસમય સંખ્યા છે,
બરોબર. તો આની થોડી મિની નાનકડી થિયરી હતી જે આપણે કમ્પ્લીટ કરી. તો ચાલો આપણે નેક્સ્ટ સ્લાઇડ ની અંદર આપણે સ્વાધ્યાય 1.1 આપણે જોશું. ચલો વિદ્યાર્થીઓ, આ છે આપણો નેક્સ્ટ દાખલો જે આપણા સ્વાધ્યાય 1.1 નો દાખલો છે. હવે શું કીધું છે કે નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. હવે પહેલી વાત કે અહીંયા આપણે જે 12 પછી છઠ્ઠા સાતમા ધોરણથી જે ગુસાની રીત આપણે કરતા હોય એવી રીતના તમે લખો તો ચાલે. પણ ખાસ કરીને જો તમે ટેક્સ્ટ બુક ને અનુસાર જો તમે જોવો તો એમાં તમને વર્ડબુક્સ ની રીતે તમને સાબિત કરેલું છે. વર્ડબુક્સ ની રીત કેવી રીતના એનું તમને અહીંયા હું દેખાડીશ કેવી રીતના તમારે કામ કરવાનું. જે આપણે પહેલી વાત તો એ કે આપણો જે પહેલો દાખલો જે છે 140. હવે આનો 2 વડે ભાગ પડે છે. ખબર કેવી રીતના પડે? અહીંયા 0 એટલે બેકી સંખ્યા પડે. જો 2 વડે ભાગ પડે તો બગડો અહીંયા. હવે તમને ખબર છે કે 70 ને 40 થાય છે, બરોબર? હવે 70 નો પણ 2 વડે ભાગ પડે છે. જ્યાં લગી 2 વડે પડે ત્યાં લગી 2 વડે પડે. 2 અને અહીંયા 35. હવે આપણે તમને બધાને ખબર જ છે કે આપણે જે ગુસામાં જે આવી છે બિનારી કરતા એ હંમેશા ચડતા ન હોય. તો હવે આ 35 નો 5 વડે ચાલે છે. અહીંયા 5 ને 17, બરોબર? પણ અવયવ તમે અવયવ વૃક્ષની રીતે તમે જો પાડશો તો અહીંયા તમને એકડો આવશે નહીં. આપણે કેમ ઉમાં એક સાથે પુરસાદ વડે હલાવતો એમાં એકડો દેખાતો, આમાં એકડો નહીં આવે, બરોબર? તો આ તમારો પહેલો દાખલો કમ્પ્લીટ થઈ ગયો છે જેને તમારે આવી રીતના લખી નાખો. 140 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7 એટલે કે તમને 2 નો વર્ગ ગુણ્યા 5 ગુણ્યા 7 આવી રીતે તમે લખી શકો છો. હવે બીજો દાખલો. હવે બીજા દાખલામાં 156 કીધા છે. કેટલા? 156. હવે એનો પણ આવી રીતના હોય, બરોબર? બેકી સંખ્યા છે, પાછું 2 વડે પાડી શકશો, બરોબર? તો 2 વડે પાડશો તો 2 17 ને 14, 1 2 2 18 ને 16 એટલે કે 78 દુ, બરોબર? હજી અહીંયા બેકી ફરી પાછું તમે 2 વડે પાડી શકશો. અહીંયા 2 લખો, 2 તારી 6 અને 2 9 ને 18 થઈ ગયું. 39 દુ. નો ખબર પડે તો કેમ ના આવી રીતે ચેક કરી શકો કે 2 9 અને 18 નો એક વધી મને 2 3 6 ને 7 થઈ જાય. હવે આપણો 3 વડે ચાલે છે, તમને ખબર છે. 13 39. હવે તમને ખબર છે કે 13 નો ભાગ હવે હાલશે તો તમે 13 નો ભાગ આવી રીતના પાડી શકશો, બરોબર? હવે આવી રીતના લખી નાખો 156 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13 એટલે આમ લખી શકો કે 2 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 13. હવે ત્રીજો 3825. ધ્યાન દેજો, આ 3825. હવે આનો પહેલા તમે 3 વડે પહેલા પાડી દો રફર આવી રીતે કે ભાઈ 3825 જે છે 3 વડે ભાગાય તો એકુ 3 0 ઉપરથી ઉતરેલો 8 તંદુ 6 2 વૈધા ઉપરથી ઉતરેલો 2 3 7 21 1 વૈધો ઉપરથી ઉતરેલો 5. આ ભાઈ હાલે છે, બરોબર? ત્યાં તગડો લખો અને 1275. તો હજી 3 વડે ચાલે છે તો એનું પણ તમે નક્કી કરી શકશો. તો ચાલો હજી આપણે એનું 3 વડે નક્કી કરી શકશું. 12 7 ને 5, બરોબર? 3 વડે 3 ચોક 12 0 0 7 3 2 6 1 વૈધો ઉપરથી ઉતરેલો 5 3 5 15. રેડી? તો 425. હવે 425. હવે હજી પાછો આવ્યો તો હજી એકવાર ચેક કરી જોવો. આમ જોવા જઈએ એમને ખબર પડી જાય કે 3 1 3 1 વૈધો ને બગડો ઉતાર્યો તો 3 ચોક ને 12, બરોબર? તો પાંચડો આવશે તો શેષ વધવાની એટલે આનો 5 વડે જ ભાગ હશે, 3 વડે ચાલશે નહીં. તો અહીંયા પાંચડો કરો તો પાંચડો તમે કરશો તો 8 5 ને 40, બરોબર? ઉપરથી બગડો 2 વૈધા 40 માં 42 ચાલી જાય તો ઉપરથી પાંચડો ને 8 પાછું પછી 17 50 85. રેડી? પછી 17 50 85 તો આ જીવનના અવયવ પડી ગયા. તો ખાસ ધ્યાન આવી વસ્તુમાં ધ્યાન રાખવાનું કે ભાઈ અવયવ કેવી રીતના પડે. હવે ધ્યાન દેજો. હવે લખી કાઢો આવી રીતે 38 25 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 17. તો આને વર્ગ સ્વરૂપે લખીને 3 નો વર્ગ
તમને ખબર હશે 5 વડે ભાગ આવશે તો હલાવો 5 વડે ભાગ 5 વડે હાલશે તો પહેલી વાત એ કે 5 વડે હાલશે તો પેલા 3 વડે હાલે કે ચેક કરી લેવાનું બરોબર એમ ડાયરેક્ટ નહીં હલાવી નાખવાનું તો 3 વડે આપણે હલાવશું તો 3 * 3 બરોબર અહીંયા 2 વૈદા અહીંયા 0 3 6 18 2 વૈદા પછી 0 3 6 18 2 વૈદા પછી 3 8 24 શેષ વધે એટલે પાછળા વડે ચાલશે બરોબર તો પાછળા વડે તમે લોકો હલાવશો તો 1000 ની 1 આવશે કેટલા આવશે 1000 ની 1 હવે 1000 ને 1 નો 5 વડે ચાલશે નહીં કેમ કે અહીં એકી સંખ્યા આવી ગઈ તો હવે તમે 7 વડે હલાવી શકશો તો 1000 ને 1 ને 7 વડે ભાગી કાઢવાનો તો ભાઈ 7 * 1 7 અહીંયા 3 વૈદા ઉપરથી તેરો 0 3 8 સોરી 7 * 4 = 28 થશે બરોબર અહીંયા 2 વૈદા ઉપરથી તેરો 1 7 તેરી 21 તો આના અવયવો પડશે 7 143 તો હવે 143 ની 7 વડે ચાલશે નહીં તો હવે એનો તમે 11 વડે પણ પાડી શકશો કેવી રીતના ખબર પડે 11 શું કામ 11 તો હવે જો 9 વડે 9 ના ગણી 7 વડે તો હાલશે નહીં કેમ કે 7 દુ 14 થઈ શેષ 3 વધે બરોબર 9 વડે 2 માં તમે તગડો તો પાછળ આવતો નથી 7 9 63 કાઢે બરોબર તો એમાં 9 * 9 કરશો તો કેટલા વધશે 5 વધશે તગડો વધશે તો એ 53 તો આવશે નહીં તો એ શેષ વધે ડાયરેક્ટ 11 વડે હલાવી કાઢો તો 143 11 * 11 અહીંયા 3 વૈદા અહીંયા 3 તો 11 તેરી 33 0 તો હવે પડી ગઈ અહીંયા 11 અને અહીંયા 13 તો આના હવે પડી ગયા કે ભાઈ કે 5000 ને 5 બરાબર 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13 આવી રીતના નામ વયો પડી શકશે હવે નેક્સ્ટ નંબર 7 4 2 9 હવે જો આનો 3 વડે પડતો હોય તો પેલા પાડી નાખો કેમ ના જો ડાયરેક્ટ હિસાબ કરતા આવડવું જોઈએ તમે બધી ઘડીઓ બોલિંગ ન કરી શકો પેપર પૂરું ન થાય તો 3 * 6 1 વળી તો 3 ચોક 12 એ 2 વળી 3 7 1 19 3 વડે ભાગાલ છે 7 વડે હલાવી 7 * 7 બરોબર ઉપર ચોકડો તો મીંડું લગાડ્યું તો 7 6 42 તો એમાં 9 વધશે એટલે એના વડે નીચે 11 વડે ટ્રાય કરી જોઈએ બરોબર સોરી 9 વડે ટ્રાય કરી જોઈએ તો 9 8 ને 72 એ બગડો વૈધો તો 7 તેરી અને સોરી 9 તેરી 27 થાય તો 9 દુ ને 18 18 ને 19 20 21 4 વૈધો તો 27 તો 9 7 63 થાય 49 તો 14 સામે વધશે એટલે 11 વડે તમે ભાગ હલાવશો તો 11 6 થઈ છે 66 બરોબર 11 છે 66 4 ને 4 8 ને 2 અને 11 7 77 ને 5 અહીંયા 5 છે તોય નહીં આવે ડાયરેક્ટ 17 માં જ હોય તો આપણે 17 વડે ભાગાકાર કરીએ તો 17 વડે આપણે 17 વડે ભાગાકાર કરી લઈએ તો 17 * 17 17 * 34 17 * 51 17 * 4 65 17 * 50 85 તો અહીંયા 85 વધી ગયું તો 17 * 4 65 બરોબર તો હવે અહીંયા વચ્ચે કેટલા 6 ને અહીંયા 2 તો 17 * 4 65 તો વધી જાય બરોબર 17 * 17 17 * 34 17 * 51 ચલો અહીંયા 51 કેટલા વૈધા 9 ને 2 11 વૈધા હવે 17 ગુણ્યા 7 કરો તો 17 ગુણ્યા તમે 7 કરશો તો 27 49 અહીંયા 4 ને 7 થઈ ગયા 119 તો અહીંયા 7 વડે આવશે તો અમે ભાઈઓ આવી રીતના કરશે 17 અને 437 હવે આનો હજી એકવાર 17 વડે ટ્રાય કરી જોઈ લેવાની તો ભાઈ 17 વડે તમે આને ટ્રાય કરશો 17 * 17 17 * 34 17 તેરી 51 17 તેરી 51 નથી ગયો 17 દુ 34 અને બાદબાકી કરી છો 6 ને 3 9 ને ઉપરથી તેરો હતો તો હવે હાલતા નથી તો એ કામ પૂરું બરોબર કેમ કે 19 * 95 થાય તો આ તો વધી ગયા શેષ એમને વધવાની છે તો કાંઈ જરૂર નથી તો આનો તમારા અવયવ જે થાય છે 7429 = 17 * 437
ચાલો તો હવે આપણે આ પ્રશ્નને કમ્પ્લીટ કરશું. તો આપણે નેક્સ્ટ વિડિયોની અંદર આપણે નેક્સ્ટ પ્રશ્નથી ચાલુ કરશું જે તમારા પેપરની અંદર પૂછાયેલો છે. આઈ હોપ કે તમને આ વિડિયોની અંદર સારી રીતના સમજાણું હશે. તો આપણી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.